આવું ધ્યાન ધરાય તો ધરવું, નકર વર્તમાનની અંદર ધ્યાન ધરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે. આવું કાયમને માટે ધ્યાન ધરવું. અનેક સંતો મહાપુરુષો કેમ ધ્યાન ધરવું, કઈ રીતે અભ્યાસ કરવો, તો અનેક સંતો મહાપુરુષો ભક્તિ યોગની અંદર સમજણ આપે છે. કાયમને માટે ભાઈ આવું ધ્યાન ધરવું. ભક્તિ યોગની અંદર સફળ થવું હોય, આત્મ સ્વરૂપનું ધ્યાન ધરવું, ગુરુ સ્વરૂપનું ધ્યાન ધરવું. જે સદગુરુ મહારાજે આપણને સમજણ આપી છે કાયમને માટે એને ધ્યાનમાં રાખવી, એ સાચું ધ્યાન છે. ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને કરવો અભ્યાસ રે. ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને કાયમ કરવો અભ્યાસ રે. કાયમ વિશેષ રાખવો ઉલ્લાસ રે. ભાળી ગયા પછી તૃપ્ત ન થાવું ને વિશેષ રાખવો ઉલ્લાસ રે. ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને કાયમ કરવો અભ્યાસ રે. કાયમ કરવો અભ્યાસ રે. સદગુરુ વસનમાં સાંગો પાંગ ઉતરવું ને કાયમ કરવા ભજન રે. સદગુરુ વસનમાં સાંગો પાંગ ઉતરવું ને કાયમ કરવું
ભજન રે કાયમ કરવું આળસ કરીને સુયનાવરે મુને ભલે કબજે કરું પોતાનું આળસ કરીને સુયનાવરે મુને કબજે કરું ભલે હોય મન રે ધ્યાન ને ધારણા કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ રે કાયમ કરવો અભ્યાસ રે આઠ પોર એવું રે આનંદ માને વધુ વધુ જાગે જેથી પ્રેમ રે આઠે પોર એવું રે આનંદ માને વધુ વધુ જાગે જેથી પ્રેમ રે વધુ વધુ જાગે જેથી પ્રેમ રે હંમેશા અભ્યાસ ને મૂકવો નહીં ને રે છોડવું નહીં જોને ની મરે હંમેશા અભ્યાસ ને મૂકવો નહીં ને રે છોડવું નહીં જોને ની મરે ધ્યાન ને ધારણા કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ રે કાયમ કરવો અભ્યાસ રે
ધ્યાન ધારણા કાયમ ને રાખવી, કાયમ કરવો અભ્યાસ. તો આપણા ગ્રંથોની અંદર ધ્યાનનો મહિમા ગાતા કીધું કે મનુષ્યને ધ્યાનથી જ્ઞાન થાય છે અને જ્ઞાનથી મુક્તિ મળે છે. પણ ધ્યાન કોને કેવું? તો એ સંતો મહાપુરુષોએ કીધું, ઈંગલા પિંગલા ઉનકી અધવશ્ય ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવન જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની, દાણનો માગે દાણી, સદગુરુ લગ દિયા પાકા. પરવાની ઈંગલા પિંગલા ઉનકી અધવશ્ય, જે તમારો પ્રાણ હાલી રહ્યો છે વશ્ય ધ્યાન ધરો, એ મહાપુરુષો ધ્યાન કીધું. તો આ એ રીતે સમજાય નહીં તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. શ્રુતિની ધારા એમ કહેશે કે કોઈ જીવાત્માને ગુરુ સ્વરૂપના ધ્યાન સિવાય ધ્યાન લાગતું નથી. ઘણા લોકો એમ કે અમને ધ્યાન લાગી ગયું, પણ એલા ધ્યાન ક્યાં તમારું? તો ગુરુ સ્વરૂપના ધ્યાન સિવાય કોઈને ધ્યાન લાગતું? ધ્યાન ધારણા કાયમને માટે રાખવી, આવું કાયમને માટે ધ્યાન ધરવું. અને બધાય સંતો મહાપુરુષો ગુરુ શરણ તરફ આંગળી સીંધે છે. કાયમને માટે આવું ધ્યાન રાખવું, કાયમને માટે ધારણા રાખવી. ધ્યાનનો વિષય છે, ધારણાનો વિષય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસની અંદર ધ્યાન લાગતું નથી. અને જ્યાં સુધી ધ્યાન ન લાગે ત્યાં સુધી આપણું મન કબજે થતું નથી. ધારણા વિના મન ધડે નો આવે. તો ધીરે ધીરે સમજાશે. શેલરસિંહની શેલી લોયણ બોલ્યા, પૂર્વના ભાગ્ય છે તો સમજાશે. ધારણા વિના મન ધડે નો આવે. સંતો મહાપુરુષોએ ભક્તિની અંદર ધારણા બાંધીશ. ધારણા રાખો ધર્મની, નમતા તાજવે મળે, ખોમાં ઈરલો આજથી આવો અવસર પાછો. અવસર પાછો નહીં મળે, માથે ત્રિવિધિના તાપ બળે, ખોમાં ઈરલો આજથી આવો અવસર પાછો નહીં મળે. સબરીબાઈ નાની હતી, માતંગ સદગુરુ મળ્યા તો એમ કીધું તું, બેટા તને ભગવાન મળશે. પછી એ નહોતું પૂછ્યું કેદી મળશે.
યુવાન અવસ્થામાંથી વૃદ્ધ થઈ, પણ ગુરુના વચન ઉપર એટલી ધારણા હતી, વિષય શ્રદ્ધા હતી, તો આને ધારણા કહેવાય. ધારણા વિના મન આપણું ધડે ન આવે, ને જ્યાં સુધી આપણું મન ધડે ન આવે ત્યાં સુધી સાધક ભક્તિની અંદર આગળ ગતિ કરી શકતો નથી. સંસળ મનને સ્થિર રાખો, સોઈ ભલો રંગ હે ઉલટ સુલટ ભર પી લે. वही अमृत गंग है अखंड साहिब का नाम है और सब खंड है खंडित मेरु ने सुमेर. ब्रह्मांडो सब खंड है मननी संसળતા, મનને સ્થિર રાખો. એ જ મોટા મોટો ભક્તિ યોગ કે ગમે તમારો ધંધો બિઝનેસ ક્ષેત્રની અંદર સફળતા મેળવવા માટે જેટલું મન આપણું સ્થિર હોય એટલો આપણને લાભ થાય છે. ધારણા વિના મન ધડે નો આવે તો ધીરે ધીરે સમજાય. સેલર્સીની સેલી લોયણ બોલ્યા, પૂર્વના ભાગ્ય હોય તો સમજાય. પૂર્વનો ભાગ્ય હોય મહાન પુણ્યનો ઉદય થાય, તયા વસ્તુ સમજાય. ધ્યાન ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ અભ્યાસ નહીં, કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ. એક વકીલ બનવું હોય તો કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ. ડૉક્ટર બનવું હોય તો કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ. એક પાયલોટ બનવું હોય તો કાયમને માટે અભ્યાસ કરવો પડે. કલેક્ટર બનવું હોય તો કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ. પછી પાયલોટ એમ કે હું અભ્યાસ ન કરું ને એમનામ પાયલોટ બની જાવ, ન બની શકે. કલેક્ટર બનવું હોય તો એના માટે કાયમને માટે અભ્યાસ કરવો પડે. અભ્યાસ એ મહાન વસ્તુ. અભ્યાસ એ જડ હોય અને તે પંડિત બનાવે, ઓળો મોટો અભ્યાસનો મહિમા. કરત કરત અભ્યાસ જડ મતી સુજાન હોય, કે જડ મતી હોય અને સુજાન કે બુદ્ધિશાળી કાયમને માટે બનાવનાર હોય તો અભ્યાસ છે. એક મૂંઢ હોય અને પંડિત જો કાયમને માટે અભ્યાસ કરે તો મૂંઢ પંડિત બની જાય. અવડો મોટો અભ્યાસનો મહિમા. પછી ડૉક્ટર એમ કેવો અભ્યાસ ન કરું ડૉક્ટર થઈ જાવ. વકીલ એમ કેવો અભ્યાસ ન કરું ને વકીલ થઈ જાવ તો એ કોઈ દી થઈ શકે એમ. ભક્તિની અંદર કાયમને માટે અભ્યાસની જરૂર છે. સાધક એક દિવસ અભ્યાસ કરે, 2 દિવસ અભ્યાસ કરે. અભ્યાસ એટલે શ્વાસ ઉશ્વાસનું ભજન કરવું, એ આપણા માટે અભ્યાસ છે. કાયમ કરવો અભ્યાસ, કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ. જીવનની અંદર આપણે વણી લેવું જોઈએ કે ભાઈ સા વિના આપણે ન હાલે, બીડી વગર ન હાલે, પાણી વગર ન હાલે, જમીન નહીં તો આપણે ન ચાલે. એમ જીવનની અંદર આપણે અભ્યાસ ન કરવી તો ન હાલે. અભ્યાસની એક ટેવ પાડવી જોઈએ. અને કેટલો બધો સહજ યોગ. આપણા ગુરુ તો એમ કહે છે કે ભાઈ તમારે સમય સ્પેશિયલ લેવાની જરૂર નથી. હાલતા ચાલતા કાયમને માટે અભ્યાસ થાય એવો સહજ યોગ ગુરુએ આપણને બતાવ્યો છે. કાયમ કરવો અભ્યાસ, ભાળી ગયા પછી તૃપ્ત ન થવું વિશેષ રાખવો. ઉલ્લાસ કાયમના અભ્યાસથી જે અશક્ય વસ્તુ છે શક્ય બને છે. પરમાત્મા આપણને દેખાતા નથી, પણ કાયમનો જો અભ્યાસ હોય તો પરમાત્મા આપણને દેખાય છે. ગંગા સદી પાનબાઈને કહેશે કાયમને માટે આવો અભ્યાસ કરવો. ભાળી ગયા પછી તૃપ્ત ન થવું. કદાચ તમને પરમાત્માની ઓળખાણ થાય, આત્માની ઓળખાણ થાય તો કોઈ દી તૃપ્ત થવું. એમાં આપણે તરત તૃપ્ત કેમ? ભજનમાં કે ન જાય તો હાલે. હમણાં જ ગયા હતા બાપાને મળવા. હોટલમાં કીધું ના નથી ગયા. તો આપણા 40 વર્ષ થયા, 45 50 વર્ષ થયા. એટલે 50 વર્ષથી આપણે જોઈએ છીએ. આંખ કોઈ દી જોવા માટે તૃપ્ત નથી થઈ ગઈ. 50 વર્ષથી ઘણું આપણે જોયું, આંખ વિસીને બેસી જાવ એવું તૃપ્ત થયા. કડી એ ન પોહાય.
અભ્યાસ કરવા એક વાત તો અલગ છે, ગુરુની કૃપા, પણ અમથોય માણસ આંખ વીસીને બેહીએ કે નહીં, અમથોય બેહવું નાની હોની વાત નથી. એ બેહીએ કઈ એટલા વર્ષથી આપણે ઘણા સમયથી સાંભળ્યું, ન સાંભળ્યું ન હાલે બહારનું. પણ ત્યાં તો ન સાંભળે 3 વખત પૂછે પણ જેને આવો અભ્યાસ થઈ ગયો, જેને સંસારની અંદર ઋષિ નથી, મારા ઘરની અંદર બધું કામકાજ હોય ને એટલે હું અહીંયા કર્યા કરું, ધ્યાન આપણું ધ્યાન જ એમાં ન હોય. ક્યારેક ક્યારેક તો એમ કે કાન દેખાડવાની જરૂર છે તમારે. હવે ભલામણા હું સાંભળવાનું હોય, હું જોવાનું હોય. એટલા સમયથી સાંભળવી તો બહારનું આપણું સાંભળવાની, એમ જીવનની અંદર કાયમને માટે અભ્યાસ ચાલતા ચાલતા બેહતા ઉડતા એક અભ્યાસની ટેવ પડી જવી જોઈએ. આનું વ્યસન થઈ જવું પડે ને આ વ્યસન થઈ જાય પછી જેવી રીતે બીડી વગર ન હાલે, એમાં વ્યસન વગર ન હાલે. આવો અભ્યાસ કરવાનો કાયમ કરવો અભ્યાસ. વાળી ગયા પછી તૃપ્ત ન થવું. પરમાત્મા અને આત્માની ઓળખાણ થાય પછી કોઈ દી તૃપ્ત થવું. એટલે આપણે ગમે એટલા પૈસા ભેગા થાય કોઈ તૃપ્ત થયો? હાલો 7 પેઢીઓ સુધી એવું ઘટાય એમ નથી હો. પૈસા 7 પેઢી ખાય એમ છે તો કોઈ તૃપ્ત. હવે ભગવાનનું ભજન કરવું છે. પણ પૈસા વધતા જાય એમ મને તેમ થાય માણસ પૈસો નાખતો ક્યાંય છે? કવડા ખિસ્સા હશે, કવડી તેજુરી. તો મનુષ્ય જોવામાં કોઈ દી તૃપ્ત નથી થયો, સાંભળવામાં કોઈ દી તૃપ્ત નથી થયો, પૈસાથી કોઈ દી તૃપ્ત નથી થયો. ભગવાનની વાત આવે ને સાંભળો ક્યાં તો તૃપ્ત. બહુ કથા સાંભળી રામાયણ તો. હવે ક્યાંક નવીન હોય તો કયો. બહુ ભજન સાંભળ્યા, ક્યાંક નવીન હોય તો કયો. પૈસા બહુ ભેગા કર્યા ન્યાય એમ નથી થતું. ક્યાંક નવીન હોય તો કયો ભેગા કરવા. બધા સુના થઈ ગયા. ભાળી ગયા પછી કોઈ દી તૃપ્ત ન થાવો વિશેષ રાખો ઉલ્લાસ. ભગવાનને ભાળા કોઈ દી તૃપ્ત ન થાવો વિશેષ રાખો ઉલ્લાસ. ભક્તિની અંદર કાયમને માટે આપણો નવો નવો પ્રેમ જાગવો જોઈએ, કાયમને માટે ઉલ્લાસ. ભક્તિની અંદર કાયમને માટે નવો રંગ લાગવો જોઈએ. કોણ કહેશે રંગ નથી લાગતો? કોણ કહેશે? એટલે મીરાને રંગ લાગ્યો, નરસિંહ મહેતાને રંગ લાગ્યો, ધ્રુવને રંગ લાગ્યો, પ્રહલાદને રંગ લાગ્યો, અનેક સંતો મહાપુરુષોને રંગ લાગ્યો. પણ રંગ કોને ન લાગે? કેવો રંગારો સદગુરુ ન મળે એને રંગ ન લાગે. આ સદગુરુ રંગારો એવો જો એક વખત રંગી નાખીને ગેરંટી વાળો કલર કોઈ દી ઉડે નહીં. આ ઉડાડવા માટે નરસિંહ મહેતાની ઘણી મહેનત કરી, કસોટી કરી, મીરાબાઈની ઘણી કસોટી. પણ જેમ જેમ કસોટી થાય મને રંગ નવો નવો લાગતો જાય. ઝાંખો ન પડ્યો. કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી તૃપ્ત ન થાવો વિશેષ રાખવો. કાયમને માટે નવો પ્રેમ હોવો જોઈએ. ભાઈ લાશે ભાવ રાખો, ડાળું મેલી ફળ અમર શાખો. બોલ્યા છે લીલળબાઈ સંત પ્રધાર્યા મારે દ્વારે, આવ્યા રૂડા અમર ફળ લાગ્યા ગુરુજી સતની વેલડીએ. કાયમને માટે ભાઈ લાશે ભાવ રાખો, ડાળું મેલીને ફળ રૂડા શાખો. કાયમને માટે બધાથી ભાવ પ્રેમથી હળી મળીને કાયમને માટે રહેવું.
વિશેષ રાખવો ઉલ્લાસ. સદગુરુજીના વચનમાં સાંગો પાંગ ઉતરવું. કાયમ કરવો ભજન, કે કાયમને માટે ભજન કરવું. સદગુરુના વચનની અંદર સાંગો પાંગ ઉતરવો. સદગુરુનું વચન સાંગો પાંગ, શ્વાસ અને ઉશ્વાસ. અલગ અલગ નામ હોય. ઉગારામ દાદા અને અવલ કવલ કીધું. અવલ કવલની સાધના છે જે સ્મરણ કરજો. અનાદિ વચન ગુરુદેવનું, હે ભાઈઓ, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. તો ગુરુજીના વચનની અંદર સાંગો પાંગ પાળવો એટલે સદગુરુજી આપણને વચન આપ્યું. સાંગો પાંગ પાળવું એટલે શ્વાસ ઉશ્વાસના અભ્યાસથી એનું પાલન કરવું, એનો એવો અભ્યાસ કરવો. સદગુરુના વચનમાં સાંગો પાંગ ઉતરવું. કાયમ કરવું ભજન, કાયમને માટે ભજન કરવું. ઘરની અંદર કાયમને માટે ભજન રાખવા, કાયમને માટે ઓલું ભજન કરવું, આ ભજન કરવું. ભજની જનોએ ભજનમાં રહેવું, કરવું સ્મરણ નિરાધાર. અજ્ઞાની આગળ ન ઉછેરવો, બાંધવો એક સુરતાનો તાર. હાસા ભજની પુરુષ ભજન વિના નો હાલે. ભજન તો કે કરવું જોઈએ. કાયમને માટે ભજન કરવું. સંતો મહાપુરુષોએ કાયમને માટે એ ભજન કર્યું. એક ટેવ પાડી દીધી, અભ્યાસ કર્યો, એક વ્યસન કર્યો. કાયમ કરવું ભજન, ભજની જનોએ ભજનમાં રહેવું. સ્મરણ કરવું નિરાધાર. અજ્ઞાની આગળ ન ઉછેરવો, બાંધવો સુરતાથી એક. અજ્ઞાની આગળ કોઈ દી વાત ઉછેરવી. હીરાની વાતો કોઈ દી બકાલાને માર્કેટની અંદર કરાય નહીં. બકાલાને માર્કેટની અંદર હીરાની વાત કરો ત્યાં તમારી કિંમત ન થાય. ભરવાડનો છોકરો હોય અને કદાચ તમે પારસમણી આપો, હાચા હીરા આપો, તો ભરવાડનો છોકરો કોઈ દી કિંમત કરી શકે. પણ એ હીરાની કિંમત કોણ કરે? વેપારી પાસે હીરો જાય તો એની કિંમત કરે. અજ્ઞાની પાછળ કોઈ દી ન ઉછેરવો, બાંધવો એક સુરતાનો તાર. તમે જે અભ્યાસ કરો, જે સંતો મહાપુરુષોએ આપણને યોગ બતાવ્યો, અજ્ઞાની પાછળ કોઈ દી ઉછેરવું. તેમ કોકને એમ કહેશો ને મને આત્માની ઓળખાણ થઈ, પરમાત્માની ઓળખાણ થઈ, એમ કહેશે ગાંટો ઢીલો થઈ ગયો. કળિયુગમાં ભગવાન તને મળે? ગાંડો થયો શક થવાનો? કુંડાળામાં પગ પડી ગયો લાગે છે. એને તેમ જ થાય. ઘટો ઘટ વાસી સે વિનાશી, જાણ્યું હરિના દાસે વરને મન અટપટું ભારી. જળમાં જળસર ભાસે, એ ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુર યોત્તમ. પાસ્યા તો ઘટો ઘટ વાસી સે વિનાશી, જાણ્યું કોને? હરિના દાસે. પણ અવરને મન અટપટું ભારી. બીજા પાસે તમે આ વાત કરશો એટલે અટપટું દેખાય છે. અત્યારે સંતો ન હોય, અત્યારે ભગવાન ન હોય, અત્યારે એની ઓળખાણ ન થાય. કે દી થાય? 84 જાવી તે દી. એને બધું અટપટું લાગે. અને સંતોની વાતો એવી છે ને, કબીર સાહેબ એક ભજન સાખીની અંદર લખ્યું છે કે કબીર કી વાણી અટપટી, ઝટપટ ન સમજાય પણ ઝટપટ લખી જે બતાવે એની ખટપટ મટી જાય. એની બધી ખટપટ મટી જાય. સદગુરુજીના વસનની અંદર સાંગો પાંગ પાળવો, કાયમ કરવો ભજન. આળસ કરીને સુઈ ન રહેવું, ભલે કબજે કર્યું હોય પોતાનું. કેવી સમજણ આપે, કેવી બોધ આપે કે અત્યારે દીકરીઓ સાસરે જાય તો માતા જ્ઞાન ન આપે, એવું સંતો આપણને જ્ઞાન આપે. આપે કે બેટા ડાય થઈને રહેજે, ટાઈમો ટાઈમ જાગી જાય છે, અમારી આબરૂ રાખજે, કુળને દીપાવજે. એ કુળને દીપાવજે, આ કુળને દીપાવજે. જીવનની અંદર સુખ દુઃખ આવે, કાયમને માટે કોઈ દિવસ નબળા હોય, કોઈ દિવસ સારા હોય. આપણે હારા તો બધા દિવસો હારા. આપણે હારા, આપણી બુદ્ધિ સારી, સમજણ હારી. તો સીતા માતા વનની અંદર ગયા તો રામાયણની અંદર એવું લખવામાં આવ્યું છે, ભગવાનને કીધું કે તમારે દેવીને રાક્ષસો હોય, તમારે ત્યાં ન હોય. કેમ ન હોય?
ને અસુરો હોય, તમે પાણી ન પી શકો, ઝૂંપડીની અંદર રહેવું પડે ઉઘાડા પગે. તમે જો ઉઘાડા પગે હાલી શકતા તો હું હાલી શકું. તમે જો પાણી પી શકતા હોય, નદીઓ નાળાના તો હું પાણી પી શકું. તમે ઝૂંપડામાં રહેતા હોય તો હું રહી શકું. એ ઝૂંપડું છે ને હું રાજમહેલ માનીને અંદર રહીશ. ઋષિ મુનિઓ જે મળે એ માત પિતા માનીને એની સેવા કરીશ. ઝૂંપડું છે રાજમહેલ માની. અને કાસા પાકા જે ફળ ફૂલ મળે, કંદમૂળ એને રાજભોગ માનીને હું પોતે ખાઈશ. તો એ સંતો આપણને સમજણ આપે. આળસ કરીને સુઈ ન રહેવું, ભલે કબજે કર્યું હોય પોતાનું મન. ભક્તિની અંદર કોઈ દી આળસ કરવી નહીં. માણસને જાગવાની જ આળસ છે ને ભાઈ. હોવા દો તો કોઈને વાંધો નહીં. હોવા દો તો કોઈને વાંધો નથી. જાગવો એ જ મોટામાં મોટો અઘરું છે. ને વહેલા જગાઈ જાય તો અમુકના દિવસ બગડી જાય. વહેલા જાગવા. તો આળસ કોઈ દી કરવી નહીં. દિવસની સભાની અંદર આપણે વાત કરી હતી. આળસુ માણસ 100 વર્ષ જીવે છતાંય મરી ગયેલો છે. આળસ સરેશુ પંથને જીવન રસ લેલાય. આળસ થકી તો પ્રમાદ વધે, ને એનાથી આત્મ પધરેલાય. કે જીવનની અંદર જેટલી આળસ વધે એટલું પ્રમાદ પણ આપણામાં આવતું જાય. જીવનની અંદર કોઈ દી આળસ ન હોવી જોઈએ. ખાવું પીવું, બેહવું, ઉઠવું, હરવું ફરવું. આળસ કરીને કોઈ દી સુઈ ન રહેવું, ભલે કબજે કર્યું હોય પોતાનું મન. કદાચ મન ઉપર વિશ્વાસ, તમે કદાચ તમારું મન કબજે કર્યું હોય, વિજય મેળવો હોય, છતાંય મહાપુરુષો એમ કહે છે કે મનનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં, ક્યારે ફરી જાય નક્કી નહીં. એટલે આપણે તો એટલા યોગની અંદર પારંગત નથી, પણ મહાપુરુષો પારંગત થયા. એ પોતે એમ કહે છે કે મનનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં, મન ક્યારે ફરી જાય નક્કી. મન લોભી, મન લાલસુ, મન સંસળ, મન સોર, મનના કિયા નો માનીએ, મન સે હરાયું ડોર. કબીર સાહેબ મહાત્મા કે મન કો એસે મારીએ ટૂક ટૂક હો જાય. મનને મારી નાખો, એનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં. અને મન ક્યાં લઈ જાય માણસને, ગમે એવું તમે કબજે કર્યું હોય છતાંય મન ક્યાં લઈ જાય નક્કી નહીં. ભલે કબજે કર્યું હોય પોતાનો, ધ્યાન ધારણા કાયમ રાખવો, કાયમ કરવો અભ્યાસ. આઠે પોર રહેવો આનંદમાં, તેથી જાગે વધુ વધુ પ્રેમ. આઠે પોર આનંદની અંદર રહેવું. આઠે પોર 4 પોર દિવસના, 4 પોર રાત્રિના. આઠે પોર આનંદની અંદર રહેવું. અને મનુષ્ય આનંદ ન થાય તો કાંઈ નહીં, ખોટી ચિંતા ન કરવી. ખોટી ચિંતા કરે કાંઈ થતું નથી. કામ કરવા મળો એટલે બધી વસ્તુ થશે. ચિંતા કોને થાય? કામ કરવું નથી અને ચિંતા થાય. બાકી એક પગલું માંડે એટલે એની માટે બધા રસ્તા ખુલ્લા. ગમે એવો માર્ગ હોય, ગમે એવી કઠણ વસ્તુ હોય, પણ ક્યાં સુધી આપણને અઘરી લાગે એ પહેલો પગ ન મૂકવી, ક્યાં સુધી બધું અઘરું લાગે પહેલો પગ મૂકો, હાલવા મળો. એટલે તમારા માટે કોઈ એવો રસ્તો નથી જે કઠિન હોય. હાલવા મળો એટલે ગમે એવું કઠિન હોય તો સુગમ બની જાય. પણ માણસને હાલવું નથી, બેઠા બેઠા ચિંતા કર્યા શું થશે. આઠે પોર રહેવું આનંદમાં, તેથી જાગે વધુ વધુ પ્રેમ. આઠે પોર આનંદની અંદર રહેવું. આનંદની અંદર જો તો હૃદયની અંદર પ્રેમ જાગશે. અને મનુષ્યના જીવનની અંદર ખોવાઈ ગયો હોય તો આનંદ ખોવાણો ને ભાઈ. હું ખોવાણો? માણસને આનંદ નથી મળતો. જીવનની અંદર પ્રેમ ખોવાઈ ગયો, આનંદ ખોવાઈ ગયો.
એ આનંદ તો કોઈ એવા સદગુરુની કૃપા થાય, એની કૃપા થાય, દયા થાય તોય આનંદ મળે, સુખ મળે. આઠે પોર રહેવું આનંદમાં, જેથી વધુ વધુ જાગે પ્રેમ. હંમેશા અભ્યાસને મૂકવો નહીં અને છોડવો નહીં. જે સદગુરુ મહારાજે આપણે અભ્યાસ કરવી તો અભ્યાસને કોઈ દી મૂકવો. હંમેશા અભ્યાસને મૂકવો નહીં, છોડવો ને કાયમને માટે અભ્યાસ કરવો કરવો ને કરવો. છોડવો નહીં. નિયમ એક નાનો અમથો નિયમ હોય તો કાયમને માટે પાળવું, અને કાયમને માટે નાનો અમથો નિયમ હોય તો નાનો અમથો નિયમ હોય તો મોટું પર્વત જેવું થાય. સંત સેવા કરું સંતન કી, લળી લળી લાગુ પાય, આરતી કરું ગુરુદેવની. અમને આપ્યો નિત્ય નિયમ, ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ બળે તો સંતો મહાપુરુષો. ભગવાનની વાત આવે ક્યાં તો આપણે કેટલાય વિચાર ને કેટલાય ઘોડા માંડવી. ભગવાન કેવા હશે, ક્યાં રહેતા હશે, કોને મળતા હશે, ભગવાન હું ખાતા હશે, પીતા હશે, ભગવાનનું સ્વરૂપ કેવું હશે, ભગવાનને ક્યાં ગોતવા. સ્વર્ગની અંદર મળશે, હિમાલયની અંદર મળશે, વૈકુંઠની અંદર મળશે. પણ અભણ માણસ એમ કહેશે કે નિત્ય પવનને ઉલટાવો, રમવો હરીની સંગ. તમે જે અભ્યાસ કરો છો એ ભગવાન હારે રમી રહ્યા છો. નિત્ય પવનને ઉલટાવો, રમવો હરીની સંગ, ગંગા સતી એમ બોલ્યા. પછી લાગે નહીં આને બીજો રંગ, કે કાયમને માટે જો આવો અભ્યાસ કરે, ભગવાન હારે કાયમને માટે રમે ને એક વખત જો આપણને આ વ્યસન થઈ ગયું, નાનો રંગ લાગી ગયો, બીજો રંગ ન લાગે, બીજું ફાવે જ નહીં. માણસને ભજન નો ફાવે, ના ભજન વિના નો ફાવે. માણસને ભજન નો ફાવે, ના ભજન વિના નો ફાવે. રંગ જ એવો ગોરો ચડાવ્યો ને આ એક વખત રંગ રંગાઈ ગયો એટલે કામ થઈ ગયું પૂરું. ના કોઈ દી પછી રંગ ઉતરતો. રંગરૂપમાં રમવું નહીં, કાયમ કરવો અભ્યાસ, સદગુરુ શરણમાં શીશ નમાવું, ધરવું સદગુરુજીનું ધ્યાન. એ અભ્યાસને એવી રીતે રહેવું, જાણવો વચનનો મર્મ. આ એક વખત રંગ લાગ્યા અને ગુરુ શરણની અંદર જેને વચનનો અભ્યાસ કર્યો ને રંગ લાગી ગયો, કામ થઈ ગયું. અને પછી જીવનની અંદર બીજો કોઈ રંગ ન લાગી, અલખ નિરંજન રૂપ દેખી મન મોયા. ભણેશ દર્દીન પીર નજરે જોયા, સકી મહાપદની વાત કોઈએ જાણે, જેને સદગુરુ મળ્યા ચાર સોઈ. અલખ નિરંજન રૂપ ભગવાનને જોયા પછી શું જોવાનું બાકી હોય. પણ જ્યાં સુધી ભગવાનને આપણે ન જોયા ક્યાં સુધી આ જોઈ લેવી, આ જોઈ લેવી. જેને રામ રસ જ્યાં સુધી પીધો નથી ક્યાં સુધી બધા રસની અંદર આનંદ માણે, ત્યાં સુધી બધા રસોની અંદર પોતે આટા માર્યા કરે. થમ્સઅપ સોડા પી લો, બિસ્લેરી પી લો, મેંગો પી લો, પણ આજ મેંગો મળતો નથી. રામ રસ જેને પીધો, જેને આ ભોજન જેમાં કઈ બહારની અંદર રસ જ ન પડે. હોટલે જવાનું કોઈ દી મન ન થાય, ફરવા જવાનું કોઈ દી મન ન થાય, સરગસ જોવાનું મન ન થાય, જાદુગર આવ્યો હોય તો જાદુગર જોવાનું મન ન થાય. પણ રંગ લાગવો જોઈએ. એમાં કોઈ દી જાદુગર જોવા ગયા નથી, સરગસ જોવા ગયા નથી, ફરવા નથી ગયા, હોટલમાં જમવા નથી ગયા, કોઈ દી હેપી બર્થડે નથી ઉજવો. બે જ ઉજવી એટલે છોકરા કોઈ દી એમ ન કે ફરવા જાવ, એને ખબર છે બાપો ક્યાંય લઈ જાય.
કોઈ દે એમનો કે હોટલમાં જાવ છે. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા ભણે સુદર્દીન પીન નજરે જોયા. રામને જોયા પછી હું જોવાનું બાકી હોય. સીતા માતાએ રામચંદ્ર ભગવાનને બગીચાની અંદર જોયા. કથા એમ કે છે કે રામને જોયા પછી સીતા અંતર્મુખ આંખ્યું વિસી ગયા છે. આંખ્યું બગીચાની અંદર એની સહેલીઓ કહે છે કે જો રાજકુંવર વયા જાય છે જોઈ લે. પણ ત્યારે સીતાએ સહેલીઓને કીધું કે હવે રામને જોયા પછી હું જોવાનું બાકી રહ્યું. અંતર્મુખ થઈ ગયા. મલખ નિરંજન રૂપ દેખી મન મોયા ભણે સદર્દીન પીરા નજરે. જેવી રીતે ચંદ્ર અને સકોરી, સકોર નામનું પક્ષી ચંદ્રને મૂકીને કોઈ જગ્યાએ જાતી નથી, એમ ભક્ત શ્રી ભગવાનને મૂકીને કોઈ જગ્યાએ જાતો નથી. આવું ધ્યાન જેને પ્રાપ્ત થયું એના માટે ઈશ્વર અદ્રશ્ય નથી, નથી, નથી. એના માટે અદ્રશ્ય નથી. ભક્ત માટે ઈશ્વર અદ્રશ્ય નથી ને ઈશ્વર માટે ભક્ત અદ્રશ્ય નથી. તો અરસ પરસ અંતર નહીં રાખના નિરક પરક ગુણ ગાયા. દાસ અર્જન શિખર પર સડિયા અને બે પરિભ્રમ પાયા. અરસ પરસ અંતર નહીં રખના, મારાથી ઈશ્વર જુદા નથી, ઈશ્વર મને ભાળે છે. અંતર નહીં રખના, મને ભગવાન નથી ભાળતો એમ નહીં, હું હાલું છું, કામ કરું છું, ભગવાન મને ભાળે છે. હું ભગવાનને ભાળું છું. મારાથી ઈશ્વર જુદા નથી, ઈશ્વર મારાથી જુદા. અરસ પરસ અંતર નહીં રખના, પણ આપણે અંતરપટ પડી ગયું છે, મારાથી ભગવાન જુદા છે. નિરક પરક ગુણ ગાયા. દાસ અર્જન શિખર પર સડિયા અને બે પરિભ્રમ પાયા. મેરી નજર મેં મોતી ભેદ ગમ કા પાયા. તો કાયમને માટે આવો અભ્યાસ કરવો, કાયમને માટે પવન ઉલટાવો. કોઈ દી કંટાળવું નહીં, કોઈ દી ઠાકવું નહીં. કઠણ થઈને કાયમને માટે અભ્યાસ કરવો. શરૂઆતની અંદર આપણને બહુ કઠણ લાગશે, પણ અભ્યાસ એવો છે ગમે એવી વસ્તુ હોય તો એના માટે સહજ બની જાય. કોઈ વસ્તુ અશક્ય નથી. પણ જ્યાં સુધી આપણે ન કરવી, અંદર ઋષિ આપણને ન થાય, ભાવ ન થાય, ક્યાં સુધી આપણને બધું અઘરું લાગે. ગુરુ ઈલો આપણને પીપળા ફરતા આટા મારો ભજન કરવાનું કીધું. જ્યારે જ આવી થાય બસ ગુરુને મોઢામાં એક ભાઈ ભજન કરજો હોતે. પીપળા ફરતા કાંઈ આટા મારવાનું ન કીધું, કાંઈ તીર્થોની અંદર જવાનું ન કીધું, ગંગાજીની અંદર નાવાનું ન કીધું, માળા ફેરવવાનું કાંઈ ન કીધું, ભગવા કપડા. આવા ગુરુ હોય? ગુરુ માળા ફેરવે એવા કે ગુરુ હોય? તીર્થોની અંદર જવાનું કે એવા કે ગુરુ હોય? પીપળા ફરતા આટા મારવાના એવા કે ગુરુ હોય? આવા હોય? ગુરુ કર્યા પછી ક્યાંય જવાનું નહીં અમારે. નિત્ય પવનને ઉલટાવો, રમવું હરિની સંગ. ખરેખર ભક્તિ યોગની અંદર સફળ થાવ એને આ લક્ષ્ય પાકું કરી નાખવાનું. ભાઈ કાયમને માટે અભ્યાસ કરવો. બીજા બધા જે સમય આપણે વેડફી નાખવી, ગુરુની કૃપાથી દયાથી બધા સમયમાંથી આપણને પાસાવાળાના મૂળ સ્વરૂપની અંદર ગુરુ મૂકી દેતા હશે. તો ધન્યવાદ છે ગુરુને. ભાઈ તમારે ક્યાંય ખોટી થવાની જરૂર નથી. આ વસ્તુ તમે કરો, આ એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ. એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. એક સાધનાની અંદર બધી સાધના છુપાઈને રહેલી છે. એટલે કયો ધર્મ ના પાડે છે કે આત્મા એ પરમાત્મા નથી? એક ધર્મ તો બતાવો. 1400 ધર્મ રજિસ્ટાર છે. નિત્ય પવનને ઉલટાવો, રમવું હરિની સંગ. ગંગા સુતી એમ બોલ્યા પછી લાગે નહીં બીજો. સોનું થઈ ગયું. સોનાને કાદવની અંદર રાખો તોય ભલે, કિસડની અંદર રાખો તોય ભલે, તડકાની અંદર રાખો તોય ભલે, ને અગ્નિની અંદર સોસરું કાઢો તો એનો કોઈ દી કલર ન બદલે. એ સોનું. બાકી લોઢું હોય, કટાઈ જાય, તાંબુ લીલું થાય. સોનાને ક્યાંથી લાગે કાઢ સંસારી મનવા, સોનાને ક્યાંથી? પિત્તળ અને સોનું જોવામાં બે એક સ્વરૂપ છે, પણ એને અગ્નિની અંદર નાખો એટલે સોનું છે અંદર સળકે છે, ને પિત્તળ હોય તરત કાળું પડી જાય છે.
સોનાને નાખો એટલે સળકળાટ મારે. એમ જેને ઈશ્વરનો રંગ લાગી ગયો સાચું સોનું બની ગયો. એટલે તાપમાં નાખો તો બીજો રંગ સડે, કાદવની અંદર રાખો તોય કોઈ દી કટાય નહીં. ગમે એ વસ્તુ કરો એ સોનાનો એક રંગ એટલે એક રંગ, એટલે ધાતુ કિંમતી, એ કોઈ દી રંગ બદલે. એમ જેને ઈશ્વરનો આવો રંગ લાગી ગયો ને એવા સદગુરુ રંગારા મળી ગયા ને જે રંગાઈ ગયા જગતની અંદર એનું કામ થઈ ગયું. બાકી જગત રંગ પતંગ હે, અખંડ સાહેબ કા નામ હે, કહે કબીર દયા ધર્મ દિલ રાખ. સોય ભક્તિ કા અંગ હે, કહે કબીર સત સત. જગત રંગ પતંગ હે, કબીર સાહેબ મહાત્મા કે સત્ય વાત કહું છું. જગત તો બધું રંગ પતંગ છે, ક્યારે ફરી જાય એનું. ઘડીકની અંદર કેટલાય રંગ પોતે ધારણ કરે છે ને ઘડીકની અંદર રંગ સડે ને ઘડીકની અંદર ઉતરી જાય. એવા દોરંગા વેળાનો બેસીએ, ઘડીકમાં રંગ સડે, ઘડીકની અંદર ઉતરી જાય. ઘડીકની અંદર ગુરુ, ઘડીકની અંદર શિષ્ય, ઘડીકની અંદર પીર થઈને પૂંજાય. એવા દોરંગા વેળાનો બેસીએ, ઘડીકની અંદર ગુરુ થઈને બે. ગુરુ બહુ સારો, ગુરુ બન ગુરુ ને ભીંગ પડે તો ગયા તો શિષ્ય બરોબર છે કે ભક્તિ ન કરાય, ગુરુ ન બનાય. ગુરુ બન્યું તો કેટલી બધી માથાકૂટ. કોઈ શબ્દની ક્યાંય જવાય નહીં, અવાય નહીં, લારીએ ખવાય નહીં. કોઈ રાતે આવે તો રોટલા ઘડીને દેવા, કોઈ આપણને 5 શબ્દ પૂછે તો જવાબ દેવો. પછી ગુરુ બને દિવસે ભગવા કપડા, રાતે પછી સડી પહેરી નોટ. એનું બાવા કહેવાય. હું એને દિવસે જુદાન રાખી બાવા કહેવાય. એને એક રંગ છેડો પછી કોઈ દી ઉતરવો જોઈએ નહીં છેલ્લા શ્વાસ સુધી. ગમે એવો કદાચ તમને મોટું રાજ્ય મળે તો આપણો નીતિ ધર્મ એમ કહે છે, નીતિ રાજ્ય મળે તો કોઈ દી નીતિ સૂકવી નહીં. એમ કદાચ બ્રહ્માજી હોય કે ઇન્દ્ર કદાચ ઇન્દ્રાસન આપે પણ છતાંય વ્રતિ કોઈ દી ડોલવા દેવી નહીં. ડગમગ દોર ડગે નહીં, દિલ કા વહી પદ પરંપારા. ગુરુ શરણે માધવ બોલ્યા, દેખ્યા દિલ બિસ્દી તારા. કદાચ ઇન્દ્ર એનું ઇન્દ્રાસન આપે છતાંય બીજો રંગ ન લાગવો પડે, એ સાચો ગુરુનો. પદાર્થોની અંદર કોઈ જગ્યાએ લોભાય નહીં, કોઈ જગ્યાની વૃત્તિ ઊભી ના રહે, એ સાચો સદગુરુનો બાળક. એવા સદગુરુ મળવા એ દુર્લભ છે, નાવો રંગ મળવો એ દુર્લભ છે, નાવા શિષ્ય મળવા એ દુર્લભ છે. અખરા છે બી આદિ અનાદિના અક્ષરાતીતથી ઓળખાય, શબ્દથી સાહેબો મારો પાર છે. ગુરુ વચને ઓળખાય તો જ્યારે આવા ગુરુને શિષ્ય મળે છે તે જગતની અંદર ધર્મની ધજાઓ લહેરાય છે. ગુરુ મળવા બહુ કઠણ નથી પણ શિષ્ય મળવા એ દુર્લભ છે. અત્યારે જાજા શેલા, તારે જાજા શેલા ગુરુ મળવા બહુ કઠણ નથી પણ એવા શિષ્ય મળવા દુર્લભ છે. ભગવાન પાસે ઘણું જ્ઞાન હતું પણ અર્જુન જેવા સાંભળવા દુર્લભ હતા તો અર્જુન મળી ગયો એટલે ગીતા લખાણી. ગીતા લખાત આવો મારે મોલે મોહનયાજ, આવો મારે મોલે. આવો મારે મોલે મોહનયાજ, આવો મારે મોલે.
દાસી તો મારી વાલા રટણા રટે છે, દાસી તો મારી વાલા રટણા રટે છે, પલે પલ રહીને ખોળે મોહન યાજ આવો મારે મોલે, આવો મારે મોલે મોહન યાજ આવો મારે મોલે, મંદડું મારું વાલા વ્યાકુળ ફરે છે, મંદડું મારું વાલા વ્યાકુળ ફરે છે, તારા નામે મગ્ન થઈ ડોલે મોહન યાજ આવો મારે મોલે, આવો મારે મોલે મોહન યાજ આવો મારે મોલે, ગોપીઓ સર્વે વ્રજ રે વાસમાં, ગોપીઓ સર્વે વ્રજ રે વાસમાં, જશ તમારા બોલે મોહન યાજ આવો મારે મોલે, આવો મારે મોલે મોહન યાજ આવો મારે મોલે, દાસલા ભુના સ્વામી તખતે બિરાજે, દાસલા ભુના સ્વામી તખતે બિરાજે, નથી કોઈ આપને તોલે મોહન યાજ આવો મારે બોલે, નથી કોઈ આપને તોલે મોહન યાજ આવો મારે બોલે, આવો મારે મોલે મોહન યાજ આવો મારે મોલે, આવો મારે મોલે, સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથ
ઉગમ ફોજની